ગરમીનો પ્રકોપ અને પવન કરા સાથે કમોસમી વરસાદે કેરી પકવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે। ત્યારે વલસાડના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ કેરીને બચાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો। વરસાદ, પવન કરા, અસહ્ય ગરમી અને અન્ય જીવાત રોગથી બચાવવા ખેડૂતોએ કેરી પર વિશેષ મેંગો બેગ લગાવવાની શરૂઆત કરી છે। આંબા પર ફ્લાવરિંગના સમયે ત્યારબાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય ત્યારે જ આ પ્રકારની પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવાય છે। આ પેપર બેગથી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થયો છે અને પરિણામે પેપર બેગથી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે। માવઠાએ કપરાડા અને ધરમપુરમાં કેરીના પાકને બરબાદ કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। એવામાં આ નવતર પ્રયોગથી જે ખેડૂતો કેરીની ખેતીથી અન્ય ખેતી તરફ વળવા માંગે છે તેઓ આ નવી તરકીબથી પોતાના મહામૂલા પાકને બચાવી શકે છે। અમે વાડીમાં છે ને અત્યારે આ એક પેપર બેગ આવી છે। આ પેપર બેગ ચડાવીએ છીએ। ગયા વર્ષે થોડું ટ્રાયલ માટે કર્યું તો આ વર્ષે થોડું પ્રમાણ વધાર્યું છે। આનાથી ફાયદો એવો થાય છે અમારે કે જે હેવી ગરમી પડે છે, સનસ્ટ્રોક, એની બચત થઈ જાય છે। બીજું કેરી પાકવા આવે ત્યારે આપણે અહીંયા કે તે ફળમાખીનો ઉપદ્રવ બહુ આવે છે, તેમાંથી બચત થાય છે। અને કમોસમી વરસાદ જે છેલ્લા 3-4 વર્ષથી પડે છે એ વરસાદની અંદર પણ એનું ઘણું બચત થાય છે। ખૂબ જ ગરમી પડે છે, કરા પણ પડે છે અને માખી ડંખ પણ મારે છે, જેના કારણે આ મેંગો બેગ લગાવવાથી આ તમામની સામે રક્ષણ મળી રહે છે। કેરીની ફળદ્રુપતા વધે છે, એની ચમક વધે છે, કેરી ખૂબ જ સુંદર લાગે છે અને ભાવ બી 2 કે 3 ગણો મળે છે। જેથી હવે પછી અમે પણ આ પ્રમાણે મેંગો બેગ લગાવીને અમે કાયમના માટે કેરીની ખેતી કરતા રહીશું અને બીજા ખેડૂતોને પણ અમે કહેતા રહીશું। વલસાડ જિલ્લાની અંદર આपूस કેરીમાં વધારે પાક થાય છે અને આपूस કેરી વધારે સેન્સિટિવ હોવાને કારણે એના ઉપર સીધી ગરમીની અસર થાય છે। કરા, વરસાદ કે આવું થાય એના માટે બી રક્ષણ થઈ શકે એ માટે અમે ઉપર બેગિંગ કરીએ છીએ। આ જોઈએ તો આપણે નાની કેરી 100 ગ્રામની જે થાય એટલે એને લગાવવામાં આવે ને 1 મહિનામાં એનું જે કલરિંગ વ્હાઇટ પીળો કલર આવી જાય છે એમાં, એટલે એ રેડી થઈ ગઈ એ રીતે પછી એના ઉપર ડેટ લખવામાં આવે ને પછી એ રીતે ઉતારવામાં આવે। એક તરફ ભર ઉનાળો તપી રહ્યો છે ત્યાં બીજી તરફ કમોસમી વરસાદ ગરીબ ખેડૂતોની કમર તોડી રહ્યો છે। આવા ધોમધકતા તાપમાં ગૃહિણીઓને પાણીનું કકળાટ સતાવી રહ્યો છે। દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે, જ્યાં કેટલાક શહેરી વિસ્તારમાં પાણીના બોર, ધરોઈ યોજનાથી પાણીનો પૂરતો જથ્થો મળી રહેતો હોય છે, પરંતુ દાંતા તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં પાણીની યોજના ન હોવાના કારણે આદિવાસી લોકો પાણી માટે ઠેર ઠેર રઝળપાટ કરવા મજબૂર છે। અહીંના અંતરિયાળ ગામોમાં જો દૂર ઠેકાણે જઈને પીવા માટે માંડ 1-2 બેડા પાણી મળી જાય તો નાવા ધોવા માટે પાણી નથી મળતું। મનુષ્ય માત્ર માટે પાણીના વલખા હોય ત્યાં જ પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની છે। થાકી જાય ગરમી में ढोरो બધા દેહાતી મરે છે। ઢોરો માટે પાણી નહીં। હા, પાણી નહીં। કોઈ તો નથી મળે। હા, એ પાણી ખૂબ તકલીફ છે। હા, બહુ તકલીફ છે। પછી કપડા ગયા નાવાનું બેઠવાડે નાહીએ છે અમે તો। તારે ટેન્કરની વ્યવસ્થા કોઈ કરો કે અમે તો પાણીનો બહુ તકલીફ પડે છે। ખાસું દૂર જવું પડે ને કપડો ધોવાની બધી મુશ્કેલી હે, ઢોરો માટે ને બધું કપડો ધોવા માટે ને બધું તે દૂર જવું પડે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ બની છે। જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાંથી 6 જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે, જ્યારે અન્ય 5 જળાશયોમાં પાણીનો સંગ્રહ 29% જેટલો બચ્યો છે। આથી મે મહિનાના 15 દિવસ તેમજ જૂન મહિનો મળી અંદાજે 1.5 મહિના સુધી આ પાણીનો જથ્થો ચાલે તેવી કોઈ જ શક્યતાઓ નથી દેખાઈ રહી। આથી જિલ્લાના 5 થી 6 તાલુકાઓમાં પાણી વગર હાલત કફોડી બને તેવા અણસાર દેખાઈ રહ્યા છે। જો સત્વરે પાણીની વ્યવસ્થા નહીં કરાય તો ફરી એ જ બેડા યુદ્ધના દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં। જે કુલ 11 જળાશયો છે તેમાંથી આપણી પાસે 6 જળાશયોમાં પાણી અવેલેબલ નથી અને બાકીના જે ડેમ છે તેમાં પીવાના પાણી માટે અનામત જથ્થો છે। સુરેન્દ્રનગર તાલુકાના પીવાના પાણીની તકલીફ ન થાય તે માટે આપણે ધોળીધજા ડેમમાં પાણીનો પૂરતો અનામત જથ્થો આવેલો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ઉનાળા અને ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં તે જિલ્લાના જે 11 મુખ્ય જળાશયો છે તે પૈકી 6 જે જળાશયો છે એ તળિયા ઝાટક થઈ ચૂક્યા છે। કુલ 11 જે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ડેમો આવેલા છે, આ ડેમો પૈકી 6 જે ડેમ છે જેમાં ત્રિવેણી, ઠાંગા, થોરિયાળી, સબુરી, નીંભણી
સહિતના જે ડેમો છે ડેમોમાં હાલ પાણીના એક ટીપાના દર્શન પણ દુર્લભ થઈ ચૂક્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં જો ચોમાસામાં ખેંચાય અને વરસાદનો જે પ્રારંભ છે મોડો થાય અને પૂરતા પ્રમાણમાં શરૂઆતમાં જો વરસાદ ન આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે જેમાં ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા સહિતના જે અને થાન આ 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે થઈ અને બેડા યુદ્ધના દ્રશ્યો દેખાય તેવી શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે આગોતરું આયોજન કરી અને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠવા પામી છે. અને જે બાકીના 6 જળાશયો છે આ જળાશયોમાં પણ હાલ માત્ર ને માત્ર 29% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણ સર્જાય તેવી શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તે જરૂરી બન્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. વલસાડથી સમાચાર. ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો પકડ્યો. મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી આ જથ્થો ઝડપાયો. 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી જપ્ત કરાઈ છે. 2300 કિલો ચોખા અને 80 કિલો ચણા મળી આવ્યા છે. સરકારી અનાજની દુકાનનો જથ્થો હોવાનું બહાર આવ્યું. પ્રાથમિક માહિતી મુજબ આ દુકાનમાંથી ઝડપાયેલો અનાજનો જથ્થો વલસાડના ધરમપુર, કપરાડા અને પારડી સહિતના આસપાસના આદિવાસી વિસ્તારોની સરકારી અનાજની દુકાનનો હોવાનું બહાર આવ્યું. ગરીબોના હકનું અનાજ છીનવી વેચાણ કરવામાં આવતું હોવાનું મનાઈ રહ્યું છે. આથી એસઓજી પોલીસે હવે દુકાન માલિક કૃણાલ ગુજ્જરને ઝડપવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હવે સવાલ એ છે કે આમ ક્યાં સુધી સરકારી અનાજ કૌભાંડ થતું રહેશે? શું નથી નાથનાર કોઈ? એસઓજીએ કાર્યવાહી કરી તો સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે? આવા અનેક સવાલો પ્રશાસન સામે ઉઠી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જેમાં જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે આવી છે. પુરવઠા તંત્ર દ્વારા 19,000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. તેમાં અંદાજે 380 ચોખાના કટ્ટા જેનું વજન આશરે 19,240 કિલોગ્રામ છે અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે. કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ. કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ. પવન અને ગાજવીજ સાથે પલટ્યું વાતાવરણ. કચ્છના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં કમોસમી વરસાદ. ભારે પવનની સાથે કરા પડ્યા. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ. મોરબીમાં ફૂંકાયું જોરદાર વાવાઝોડું. ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવનની સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા. મોરબીમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું. અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરે ઉડ્યા બાદ જામ્યો વરસાદી માહોલ. રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સાતવડી, માંડાસણ, બુટાવદર, વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો. ગામની શેરીઓમાં તેમજ ખેતરના રસ્તામાં પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ, હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા. મોરબીના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા. હોર્ડિંગ અને નળિયા પતરા ઉડ્યા. કોટન મિલમાં વરસાદ અને ભારે પવનને લઈને નુકસાન નોંધાયું. જામનગર શહેરમાં કમોસમી વરસાદ. અચાનક જ ભારે બફારા વચ્ચે શહેરમાં વરસાદ. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા. રોડ પર પાણી ભરાયા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસરિયામાં વરસાદ. ટેંગોરા, ભાયલા સહિતના પહાડી વિસ્તારમાં વીજળીના કડાકા અને પવનની સાથે વરસાદી માહોલ. બનાસકાંઠા જિલ્લાના ધાણદા ગામના ખેડૂતોનો વિડીયો આવ્યો સામે. ભારે વાવાઝોડા વચ્ચે ખેતરમાં શેડ બચાવવા કર્યો પ્રયાસ. શેડ ઉડવાની સંભાવનાને લઈ ખેડૂતે જહેમત ઉઠાવી. કમોસમી વરસાદથી ધાણધા, જલોત્રા, કુપર, માલણ સહિતના ગામોમાં વરસાદ. પપૈયાના પાકને પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન. પાલનપુરના ગામડાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. દાતા પંથકમાં પણ કમોસમી વરસાદે નુકસાન નોતર્યું. અનેક વૃક્ષો ધરાશયી અને અનેક મકાનના છાપરા ઉડ્યા. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. અંતરિયાળ વિસ્તારમાં 8 થી 10 રહેણાંક મકાનોની છત ઉડી. ખેતરમાં તૈયાર પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું.
દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યો. વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી. અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે મંડપ ઉડી ગયો. દ્વારકા ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન. કેટલાક મકાનના પતરા ભારે પવનના કારણે ઉડ્યા. ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. ખાંભા પંથકમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર. મિની વાવાઝોડાએ ખાંભા પંથકને ધમરોડ્યું. શહેરમાં વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી. રહેણાંક મકાનના નળિયા અને છાપરા ઉડ્યા. મરચાના વેપારીઓના મંડપો પડ્યા. જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. લતીપર, જસાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. પવનમાં શેડના પતરા ઉડ્યા. વરસાદના કારણે ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ. મહેસાણાના સતલાસણા પંથકના વાતાવરણમાં પલટો. વાવાઝોડા સાથે વરસાદ જામ્યો. કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી. વાતાવરણ ઠંડુગાર થયું. અંબાજી દાંતા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો. ત્રીજા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો. રાજકોટના પડધરીમાં વરસાદ ખાબક્યો. શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ બન્યો વિલન. પડધરીના જીલરિયા ગામે પડ્યો હતો ધોધમાર વરસાદ. ભાગવત સપ્તાહના મંડપને થયું નુકસાન. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળને પણ નુકસાન. ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ થયા ધરાશાયી. બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો. વરસાદના લીધે ગરમીથી આંશિક રાહત મળી. ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ પડ્યો. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સાપુતારા વઘઈ માર્ગ પરથી પવનથી વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી. વાહન ચાલકોએ સાવચેતી રાખવા વહીવટ વિભાગે કરી અપીલ. દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો. ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં પવન સાથે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. મોરબીમાં ભારે પવનના કારણે હોર્ડિંગ થયું ધરાશાયી. મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડ્યું. સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચ્યો. શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ્સ બન્યા જોખમી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમરેલીના ખાંભાગીરમાં કમોસમી વરસાદ. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. ઉનાળુ પાક કેરી, તલને નુકસાનની ભીતિ. ખેડૂતો ચિંતામાં. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ. ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભોગસર, કાંસાબડ અને છત્રાવા ગામે વરસાદ વરસ્યો. તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ. નાગપટ્ટિનમના અનેક વિસ્તારોમાં વરસાદ. વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા. તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેતીને નુકસાન થયું. સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડાથી તારાજીના દ્રશ્યો સર્જાયા. તલ, ઉનાળુ, બાજરી, ઘાસચારો, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો. નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસથી ભારે પવનની સાથે વરસાદથી તાપ પર ઘાત. ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન. તલ, બાજરી, ઘાસચારો તેમજ શાકભાજી સહિતના પાકમાં નુકસાનથી ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. જામકંડોળામાં પવન સાથે વરસાદથી નુકસાન થયું. કાના વડાળા ગામે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. કાચા મકાનોના પતરા ઉડ્યા. અનેક વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના આવી સામે. વરસાદ અને કરા સાથે તોફાની માહોલને કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આંબાવાડીમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સહાયની માંગ. ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાએ સીએમને લખ્યો પત્ર. બાબરા જીનિંગ મિલ, જીઆઈડીસી ખેતીને નુકસાન મુદ્દે રજૂઆત કરી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમને પત્ર લખ્યો. સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી. વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વેની કરી માંગણી. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પાક નુકસાન સર્વેની કામગીરી પૂરજોશમાં. પાક નુકસાનીનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવવામાં આવશે. કમોસમી વરસાદથી નુકસાનને પગલે કૃષિ વિભાગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. રાજકોટમાં આજી 2 ડેમ 73.76 મીટર સુધી ભરાયો. સિંચાઈ વિભાગ તરફથી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. ડેમમાંથી ખેતી માટે સિંચાઈનું મળે છે પાણી.
15 જૂને ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન. 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરી છે આગાહી. બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં આવતીકાલે વરસાદની સંભાવના. ડાંગ, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા. ગુજરાતમાં રાબેતા મુજબ થશે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન. દેશમાં સામાન્ય કરતા 4 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું. મુંબઈ સુધી ચોમાસું વહેલું રહેશે. ગુજરાતમાં 14 કે 15 જૂને ચોમાસાનું આગમન. 1 જૂને કેરળમાં ચોમાસાના આગમનની સંભાવના. ચોમાસાને લઈને ખાનગી હવામાન સંસ્થા